નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદ અને આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ। હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વરના એશિયાડ નગર નજીક પૂર ઝડપે જતી ટ્રકની ટક્કરે આશાસ્પદ હાંસોટના યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી। અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર ફરી એકવાર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો। અંકલેશ્વરના એશિયાડ નજીક પૂર ઝડપે જતી ટ્રકની ટક્કરે બાઇક સવાર એક યુવાનનું મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય યુવાનને ઈજા પહોંચી હતી। અંકલેશ્વર હાંસોટ રોડ ઉપર વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જેમાં યુવાને જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો। હાંસોટના રામનગર ખાતે રહેતા 25 વર્ષીય આનંદ મિસ્ત્રી અને તેનો મિત્ર પ્રશાંત મિસ્ત્રી બાઇક ઉપર અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં વહેલી સવારે નોકરીએ જઈ રહ્યા હતા। તે દરમિયાન એશિયાડ નગર નજીક પૂરપાડ ઝડપે જતી ટ્રકના ચાલકે બાઇકને ટક્કર મારી હતી, જેમાં બંને યુવાનો માર્ગ પર પટકાયા હતા। આ માર્ગ અકસ્માતમાં આનંદ મિસ્ત્રીને ગંભીર ઈજા પહોંચતા તેનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે પ્રશાંત મિસ્ત્રીનો પગનો ભાગ ઈજાગ્રસ્ત થયો હતો। આ અંગેની જાણ થતાં લોકટોળા ભેગા થઈ ગયા હતા। તો બીજી તરફ એ ડિવિઝન પોલીસે પણ ઘટના સ્થળે દોડી આવી અને 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો। એ ડિવિઝન પોલીસે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી આરંભી છે। અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે થોડા દિવસ પહેલા પણ આ જ માર્ગ ઉપર નગરપાલિકાની ડ્રેનેજ લાઇન નાખવાની કામગીરી શરૂ હતી। તે દરમિયાન રોડ ઉપર બેદરકારી પૂર્વક પાર્ક કરેલ એક જેસીબી સાથે યુવાન ભટકાતા યુવાને જીવ ગુમાવ્યો હતો, જેમાં પરિવાર હજુ પણ પાલિકા સામે રોષે ભરાયા છે અને તેમના પુત્રને ન્યાય મળે તેવી માટે દરબદર ભટકી રહ્યા છે। યુરોપિયન દેશમાં ક્રિસમસના વેકેશનને લઈને ભરૂચ જિલ્લાના ઉદ્યોગોના આયાત નિકાસને અસર થશે। કરોડો રૂપિયાનું આર્થિક ફટકો પડશે। યુરોપ સહિત યુએસએ સહિતના વિદેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે અંકલેશ્વર સહિત ભરૂચ જિલ્લાના વિવિધ ઉદ્યોગોના આયાત નિકાસનું માળખું ડામરડોળ બની જશે, તેમજ સ્થાનિક ઉદ્યોગોને રૂપિયા 500 કરોડનો આર્થિક ફટકો પડે તેવું અનુમાન છે। વિશ્વના આંતરરાષ્ટ્રીય બજારમાં આગામી ક્રિસમસના તહેવાર અંતર્ગત 2 મહિના સુધી છુટ્ટીઓની નોબત સર્જાય છે। યુરોપ, યુએસએ સહિતના અન્ય મોટા ભાગના દેશોમાં ક્રિસમસ વેકેશનને કારણે વૈશ્વિક ધંધા રોજગારની ચેન તૂટી જતી હોય છે। નવેમ્બરમાંથી જ ત્યાંનો સમુદાય ધંધાકીય પ્રવૃત્તિઓ આગામી 2 માસ સુધી આટોપી દેતો હોય છે, જેની અસર ભારતીય ઉપરાંત મિડલ ઈસ્ટ દેશોના ઉદ્યોગ આલમને વર્તાય છે। ભરૂચ જિલ્લાની 7 જેટલી ઔદ્યોગિક વસાહતોના અનેક ફાર્મા, ડાઇઝ, પેસ્ટિસાઇડ સહિતના ઉદ્યોગોની આયાત નિકાસનું સમગ્ર માળખું ખોરંભે પડી જતું હોય છે। રો મટીરિયલની આયાત અટકી જતી હોય છે, તો ફિનિશ્ડ પ્રોડક્ટની નિકાસ અટકી જતી હોય છે, તો ધંધાકીય આર્થિક લેવડ દેવડના વ્યવહારો પણ હંગામી ધોરણે બંધ થઈ જતા હોય છે। એક અનુમાન મુજબ ભરૂચ જિલ્લાના ઉદ્યોગોને આ વેકેશનને પગલે અંદાજિત રૂપિયા 500 કરોડનો આર્થિક વ્યવહાર ખોરંભે પડતો હોય છે। એક તરફ વિશ્વભરમાં આર્થિક મંદીની બોલબાલા અને અનેક દેશોમાં યુદ્ધગ્રસ્ત માહોલ ઉપરાંત હવે ક્રિસમસ વેકેશનમાં છુટ્ટીનો માહોલ સ્થાનિક ઉદ્યોગો માટે વરુણીમાં મુકાનારો બની રહે છે। અત્યારે આપણા વર્લ્ડમાં ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે, જે ક્રિસમસનો મહિનો કહેવાય, કે જે આ વર્ષનો એન્ડ ગણાય છે અંગ્રેજી મહિનાનો, જેના હિસાબે થઈને આપણે ત્યાં વ્યાપાર ઉદ્યોગમાં ચાલતા આયાત અને નિકાસ ઉપર ખૂબ મોટી અસર પડે છે। જેમ કે યુરોપિયન કન્ટ્રી, યુએસ કન્ટ્રી કે બીજા બધા જ કન્ટ્રીઓ અત્યારે આ ડિસેમ્બર એન્ડના હિસાબે થઈને કે નાતાલ અને ક્રિસમસના હિસાબે થઈને ઘણા બધા ઓર્ડર્સ બી એ લોકો અત્યારે આપેલા હોવા છતાં પણ ડિલિવરી માટે પણ પેન્ડિંગ કરે છે। પ્લસ આપણે નિકાસ કરેલા માલની સામેના પેમેન્ટો ડ્યુ થયા હોય એ પણ આપણને ડિલે થાય છે, જેનાથી આપણા ભારતના આયાત અને નિકાસ કરતા દરેક ઉદ્યોગોને આનો ખૂબ જ આર્થિક ફટકો પડતો હોય છે, જે આપણને થોડું અત્યારે ઉદ્યોગોને સહન કરવું પડે છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ ક્રિસમસ આવી રહી છે અને ક્રિસમસના કારણે દર વર્ષે એક્સપોર્ટ ઘટે છે અને ઉદ્યોગમાં મંદી રહે છે 1 મહિનો 1.5 મહિના પૂરતું, અને પછી રાબેતા મુજબ કાર્ય ચાલુ થાય છે। બીજી અમારી એ પણ આશા છે કે યુએસએમાં સરકાર બદલાઈ રહી છે 20 જાન્યુઆરી, જો પોઝિટિવ વેમાં વિચારીએ તો ભારતનો ધંધો વધશે।
યુદ્ધ પણ વિરામ થાય તો પણ યુરોપિયન દેશોમાં એક્સપોર્ટ વધે, એટલે આવનારા સંજોગોમાં એક્સપોર્ટ વધશે. હમણાં જે જીડીપી ઘટ્યો છે એ પણ પાછો પુનઃ સ્થાપિત થઈ અને એનાથી પણ વધારે વધશે. સાથે સાથે સરકારની સાથે ઇન્ડસ્ટ્રી જે વાર્તા વિમર્શ કરી પર્યાવરણ અને બીજા કોઈ આયામો ઊભા કરવાના હોય કોમન, એ કરી અને ઉદ્યોગોને પ્રોત્સાહિત કરીને આગળ વધવું જોઈએ એવી અમારી ઉદ્યોગોની એક લાગણી પણ છે અને માગણી પણ છે. અંકલેશ્વર જેડીસી પોલીસ દ્વારા વ્યાજખોરોની ચુંગલમાંથી મુક્તિ અપાવવા માટે લોન ધિરાણ કેમ્પનું આયોજન કર્યું હતું. અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશન દ્વારા લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું, જેનો જરૂરિયાતમંદોએ લાભ લીધો હતો. ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુર ચાવડાની સૂચનાથી અંકલેશ્વર જેડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર RH વાડાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જેડીસી વિસ્તારમાં આવેલ સરદાર પટેલ સેવા ટ્રસ્ટની વાડી ખાતે લોન ધિરાણ કેમ્પનું આયોજન કરાયું હતું. સરકારની બે મુખ્ય યોજનાઓ PM સ્વનિધિ અને જનધન યોજના દ્વારા ઓછા વ્યાજ અને ઓછા જોખમે ધિરાણ કઈ રીતે મળી શકે તેની અલગ બેંકોના પ્રતિનિધિઓને સાથે રાખી સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત મજબૂરીનો લાભ ઉઠાવી ભેજાબાજો સાયબર ક્રાઇમનો ભોગ ન બને તે માટે ઉપસ્થિત પોલીસ અધિકારીઓએ વિશેષ સમજ આપી હતી અને મોટી સંખ્યામાં જરૂરિયાતમંદોએ આ કેમ્પનો લાભ લીધો હતો. મારું નામ ભાવિન મહેન્દ્રભાઈ કાપડિયા છે. હું વરાછા કોઓપરેટિવ બેંક તરફથી આજે આ લોન ધિરાણ કેમ્પમાં હું આયોજન જે જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા કરેલ છે તેમાં અમારી બેંકોએ ભાગ લીધેલ છે. એમાં અલગ અલગ ગવર્મેન્ટ બેંક, પ્રાઇવેટ બેંક તથા કોઓપરેટિવ બેંકે આયોજનનું કરેલ છે. એમાં સૌ નાના વર્ગના લોકોએ આ કેમ્પનો આમંત્રણ ભાગ લીધેલ છે. એમાં જીઆઈડીસી પોલીસ સ્ટેશન દ્વારા લોન ધિરાણ કેમ્પનું તે સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે લોકો સુસાઇડ કરે છે એનાથી બચવા માટે આ બેંકના સહારેથી આ કેમ્પનું આયોજન કરેલ છે. તો નાના અને મધ્યમ વર્ગના લોકોનો આ મેક્સિમમ લાભ લે એવી અમારી બેંકો વતી આપને વિનંતી છે. અંકલેશ્વર નજીક ટોલ પ્લાઝા પાસે કારમાં વિદેશી દારૂ લઈને જતા એક ઇસમને પોલીસે ઝડપી લીધો હતો. ભરૂચ LCB પોલીસનો સ્ટાફ અંકલેશ્વર નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હ્યુન્ડાઈ i20 કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરીને સુરત તરફથી મુલડ ટોલ પ્લાઝા થઈ ભરૂચ એક 4 વ્હીલ ગાડી આવનાર છે, જેવી બાતમીના આધારે મુલડ ટોલ પ્લાઝા ખાતે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા પોલીસે તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂની 527 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે 1 લાખનો દારૂનો જથ્થો તેમજ આરોપીઓની અંગઝડતીમાંથી મળી આવેલ ફોન તેમજ કાર મળીને કુલ 7.32 લાખના મુદ્દામાલ સાથે ભરૂચના કસક વિસ્તારના મયુરી ફળિયામાં રહેતા આરિફ મોહમ્મદ ચૌહાણને ઝડપી પાડ્યો હતો, જેને વિદેશી દારૂ અંગે પૂછપરછ કરતા દારૂનો જથ્થો રોટરી ક્લબ પાછળના મારવાડી ટેકરામાં રહેતા કુખ્યાત બુટલેગર હનીફ ઉર્ફે અન્નુ, ઇમરાન શાહ દિવાન, નવાબ ઉર્ફે નબ્બુ, ઇમરાન શાહ દિવાન તેમજ તેઓની માતા મહેરુન નિશા દિવાને મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. સાથે જ જથ્થો ઓલપાડના દિવ્યેશ હરેશ કાલરિયાએ કોસંબા નજીકના એક ખેતરમાંથી ભરી આપ્યો હતો અને બુટલેગર નવાબ દિવાન સ્કોર્પિયો ગાડી લઈ તેના સાથે પાયલોટિંગ કરતો આવ્યો હોવા સાથે તેને મુલદ નાકા તરફથી ભરૂચ આવવાનું જણાવ્યું હતું. પોલીસે સગ્ગા ભાઈ એવા કુખ્યાત બુટલેગરો સહિત તેઓની માતા તેમજ ઓલપાડના દિવ્યેશ કાલરિયાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લામાં શાળાઓમાં ઠંડીની ઋતુમાં સમયમાં ફેરફાર કરવા NSY દ્વારા જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરી છે. શિયાળાના સમય દરમિયાન કડકડતી ઠંડી પડતી હોય છે, ત્યારે સવારની તમામ શાળાઓનો સમય 1 કલાક મોડો કરવા જિલ્લા શિક્ષણ અધિકારીને પત્ર લખીને NSUIના પ્રમુખે રજૂઆત કરી હતી. હાલના દિવસોમાં ઠંડીનું પ્રમાણ ભરૂચ જિલ્લામાં વધ્યું છે. શાળાઓમાં અભ્યાસનો સમય વહેલી સવારનો હોવાથી વિદ્યાર્થીઓ તેમજ તેમના વાલીઓને ઠંડીના લીધે મુશ્કેલી પડતી હોય છે. સવારના પહોરમાં શાળામાં વહેલી સવારનો સમય હોય તેને 1 કલાક મોડો કરવા માટે માંગ કરાઈ હતી. સવારની શાળાઓ જવા માટે વિદ્યાર્થીઓ
વિદ્યાર્થીઓને સવારે 5 કે 6 વાગે ઉઠવાની ફરજ પડતી હોય છે. તે વહેલા અભ્યાસનો સમય હોવાના કારણે જે બાળકો બસ, વાન કે રિક્ષામાં જતા હોય તેમને 30 મિનિટ વહેલા જવાની ફરજ પડતી હોય છે. સૂર્યોદય પણ સવારમાં શિયાળામાં મોડો થવાથી સવારે 6 વાગ્યે થોડો અંધકાર પણ હોય છે. બાળકો સવારે ઠંડીથી બચવા એક બાજુ એમના દફતરનો બોજો, એક બાજુ કાનની પટ્ટી, સ્વેટર સંભાળી ઠંડીથી બચવા માસૂમ બાળકો જહેમત કરતા હોય છે. ત્યારે બાળકોની તંદુરસ્તીનું ધ્યાન રાખવું પણ જરૂરી હોય. ત્યારે આવી ઠંડીમાં જો બાળકો બીમાર પડે તો તેમના માતા પિતા પણ ચિંતિત થઈ જતા હોય છે. ઠંડીના કારણે બાળકોને શરદી કે કોઈ બીજી રીતે પણ ઠંડીના કારણે બીમારી પડી શકવાનો ભય રહેતો હોય છે. તો આ નાના વિદ્યાર્થીઓ બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી જે પણ શાળામાં વહેલી સવારેનો સમય હોય તેમાં 1 કલાક મોડો કરવામાં આવે તેવી રજૂઆત NSUIના પ્રમુખ યોગી પટેલ દ્વારા પત્ર લખીને કરવામાં આવી હતી. બાળકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સવારના સમયની શાળાઓનો સમય ફેરફાર કરવા માટે માંગ કરાઈ હતી. ભરૂચના કતપોર બજારમાં એક ઇમારતની જર્જરિત છત પડતા 3 વાહનોને નુકસાન થયું હતું, જ્યારે દુકાનદારો સહિત અન્ય લોકોનો આબાદ બચાવ થયો હતો. ભરૂચના કતપોર બજારમાં જર્જરિત ઇમારતની છાજલીનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો, જેમાં 3 જેટલા વાહનોને નાનું મોટું નુકસાન થયું હતું, તો નીચેથી પસાર થતા લોકોનો આબાદ બચાવ થયો હતો. ભરૂચમાં નગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી હેઠળ શહેર અને નગરપાલિકા હદ વિસ્તારમાં આવતી જર્જરિત ઇમારતો તેમજ મકાનો અને દુકાનોનો સર્વે કરાયા બાદ જે તે જર્જરિત મિલકત ધારકોને નોટિસ પાઠવવામાં આવતી હોય છે અને નોટિસ પાઠવવા માટે અધિકારીઓથી લઈને કર્મચારીઓને કામે લગાડવામાં આવતા હોય છે. પરંતુ તેમ છતાં વર્ષ દરમિયાન ક્યાંક ને ક્યાંક નાની મોટી હોનારત ઘટતી હોય છે, જેમાં જર્જરિત ઇમારતોનો કેટલોક ભાગ ધરાશાયી થતો હોય છે અને અનેક વખત લોકો ઈજાગ્રસ્ત થવાથી લઈને તેમના માલ સામાનને પણ નુકસાન થતું હોય છે. ભરૂચના કતપોર બજારમાં આજે ફરી એકવાર એક જર્જરિત ઇમારતની છાજલીનો ભાગ ધરાશાયી થયો હતો, જેમાં ચંપકલાલ આઈસ્ક્રીમ વાળાની જર્જરિત ઇમારતને કેટલોક છાજલીનો ભાગ નીચે પડ્યો હતો, જેમાં નીચે રહેલ 3 જેટલા વાહનોને નાનું મોટું નુકસાન થયું હતું, તો નીચેથી પસાર થતા લોકો પણ માંડ બચ્યા હતા. ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકા ફાયર વિભાગને થતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી અને કાટમાળ હટાવવાની કવાયત આરંભી હતી. ત્યારે શહેર અને જિલ્લામાં રહેલા જર્જરિત ઇમારતોને હટાવવા માટે તેમજ આગામી દિવસમાં આવી ઘટના ન ઘટે તે માટે તંત્ર પણ પૂરતું ધ્યાન આપે તે જરૂરી છે. Do you want to crack IELTS or PT exam in the first attempt? Do you face problems in vocabulary learning? Are you not able to find the right location of answers in reading module? And you also face problems in writing and speaking module? Then join English Lab's Powered Center, which is working for 26 years in the field of IELTS and spoken English. On joining English Lab Center, you will get a unique course kit, AI-based mobile app, and through our techniques, more than 1,000 students have cleared their IELTS exams in the first attempt.
So what are you guys waiting for? Click on the given link and book your demo now. અંકલેશ્વર નોટિફાઈડ ઇન બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના અંતર્ગત સ્પર્ધામાં યોજાઈ હતી તેમાં આપવામાં આવ્યો હતો. અંકલેશ્વર જેડીસી નોટિફાઈડને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ મળ્યો છે. કેન્દ્ર સરકારના ઉદ્યોગ મંત્રાલય તરફથી સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી. તાજેતરમાં જ કેન્દ્રના ઉદ્યોગ મંત્રાલય દ્વારા સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દેશના 18 રાજ્યોમાંથી 140 ઔદ્યોગિક વસાહતોએ ભાગ લીધો હતો. ઉદ્યોગ અનુરૂપ માળખાકીય સુવિધા પૂરી પાડવાની કેટેગરીમાં અંકલેશ્વર નોટિફાઈડ વિભાગે ભાગ લીધો હતો. અંકલેશ્વર ઔદ્યોગિક વસાહતમાં ડ્રેનેજ, પાણી, રોડ, ગ્રીન સ્પેસ, સફાઈ, લાઇટ, સીસીટીવી કેમેરા, ઓવરહેડ પાઇપલાઇન સહિતની સુવિધાઓ ઊભી કરવામાં આવી હતી. તે અંગે ઓનલાઈન પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ સ્પર્ધામાં અંકલેશ્વર જેડીસી નોટિફાઈડને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ચેમ્પિયન એવોર્ડ મળ્યો હતો. ત્યારે આ અંગે વધુ માહિતી આપતા કંઈક આ પ્રમાણે જણાવ્યું હતું. નમસ્કાર. કેન્દ્ર સરકાર દ્વારા ઉદ્યોગ મંત્રાલય તરફથી સ્વચ્છ ભારત સ્વચ્છ ઇન્ડસ્ટ્રીયલ અંતર્ગત સ્પર્ધા યોજાઈ હતી, જેમાં દેશના 18 રાજ્યોમાંથી 140 ઔદ્યોગિક વસાહતે ભાગ લીધો હતો. તેમાં એક આપણે અંકલેશ્વર જીઆઈડીસી એ બી ભાગ લીધો હતો. તેમાં અલગ અલગ કેટેગરીમાં જે ઔદ્યોગિકને અનુકૂળ હોય તેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરની રૂબરૂ આવીને તેમની સમીક્ષા કરવામાં આવી હતી તેઓ દ્વારા. અને તેમાં અંકલેશ્વર જીઆઈડીસીને બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે, જે માટે હું ઉદ્યોગના વતી સૌનો આભાર માનું છું. એસોસિએશન જે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન છે, નોટિફાઈડ એરિયા ઓથોરિટી છે, જીઆઈડીસી છે, જેના સાથ સરકારથી આપણે બેસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે આપણે ડેવલપ કરવી છે અને તેમાં બી અમે સુધારા કરતા રહીશું, જેથી આપણને સગવડો અનુકૂળ રીતે મળી રહે. અંકલેશ્વરના બાકરોલ ગામની પ્રાથમિક શાળાને 100 વર્ષ પૂર્ણ થતા દબદબાભેર આ શતાબ્દી વર્ષની ઉજવણી કરવામાં આવી હતી. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થતા રવિવારે સ્વપ્નના વાવેતર કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં રાજ્ય કક્ષાના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર તાલુકાના બાકરોલ ગામની પ્રાથમિક શાળાની વર્ષ 1924માં સ્થાપના કરવામાં આવી હતી, જે શાળા 100 વર્ષ પૂર્ણ કરીને 101મા વર્ષમાં મંગલ પ્રવેશ કરતા સમગ્ર ગ્રામજનો અને શાળાના પરિવાર દ્વારા સ્વપ્નના વાવેતર નામનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયા, જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાઓલ, મામલતદાર KN રાજપૂત, ગામના સરપંચ મનસુખભાઈ વસાવા, ડેપ્યુટી સરપંચ તેમજ ગામના આગેવાનો અને શાળાના પરિવારો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં શાળામાં સેવા આપી ચૂકેલ શિક્ષકોનું શિક્ષણ પ્રધાનના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું, તો સાથે જ વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સુંદર સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે રાજ્યના શિક્ષણ પ્રધાન પ્રફુલ્લ પાનસેરિયાએ જણાવ્યું હતું કે કોઈ શાળાની સ્થાપનાને 100 વર્ષ પૂર્ણ થાય અને તેની ઉજવણી કરવામાં આવે એવો પહેલો પ્રસંગમાં તેઓએ હાજરી આપી છે. ત્યારે આ સુંદર આયોજન બદલ અને શિક્ષણ યજ્ઞ સતત ચાલુ રાખવા બદલ તેઓએ ગ્રામજનો અને શાળા પરિવારનો વિશેષ આભાર વ્યક્ત કર્યો હતો. આજે બાકરોલ ગામમાં 1924માં નિર્માણ પામેલી આ શાળાના 100 વર્ષ પૂરા થાય છે, ત્યારે ગામ પરિવારજનોએ શાળાનો બર્થડે યાની કે એની ઉજવી છે. આખું ગામ રંગે ચંગે શણગાર્યું છે. તમામ જ્ઞાતિ સમુદાય પરિવારજન તરીકે અહીં જ્ઞાનની પૂજા કરી રહ્યા છે. ત્યારે મને આ જોઈને ખૂબ જ આનંદ એટલા માટે થયો કે શિક્ષણની એક સંસ્થા માટે આખું ગામના તમામ યુવાનો આટલી સરસ રીતે આવી દિવ્ય ભાવનાઓથી જ્યારે શાળાનો બર્થડે ઉજવે તો મારા માટે ગર્વની લાગણી છે ને મારા માટે આ પ્રથમ કાર્યક્રમ છે કે હું કોઈ શાળાના બર્થડે ઉજવવામાં આવ્યો છું. મને એ પણ ગર્વ છે કે દરેક ગામની અંદર શિક્ષકો તો ખૂબ સારી મહેનત કરે છે, અમારી ટીમ પણ સારી મહેનત, પણ ગામ પરિવાર બાકરોલ ગામના એ યુવાનોનો મહેનત અને એ યુવાનોનો શિક્ષણ પ્રેમ અહીંયા કોઈક દિવસ જોવા આવવું જોઈએ, જેથી કરીને શાળા એ આપણું મંદિર છે. આ ગામ પરિવારના યુવાનો
અહીંયા વ્યસનમુક્ત યુવાનો છે, સંસ્કારિતા છે. દરેક સમુદાય, દરેક જ્ઞાતિ સમુદાય સાથે મળીને આવા દિવ્ય કાર્યક્રમો કર્યા છે. ત્યારે હું શિક્ષણ વતી આ ગુરુજનોને, શાળાના ગુરુજનોને, અંત્યોદય સુધી ઝૂંપડામાં રહેનારા દીકરા દીકરીઓને પણ શ્રેષ્ઠ શિક્ષણ, કેળવણીયુક્ત શિક્ષણ જ્યારે આપે છે એમને હું અભિનંદન પાઠવું છું. ગામ પરિવારનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત. અમે લગભગ દરેક ગામની શાળામાં સ્માર્ટ ક્લાસને એવું આવી ગયું હશે. તો જ્યાં શાળાઓ આજે 6000 નવા ઓરડાઓ બની રહ્યા, પણ જે જૂની શાળાઓ છે એમને એન્ટિક હેરિટેજ માટેની અમે આવનારા સમયમાં જે યોજના કરી છે, જો સાચવી શકાય અથવા તો બહુ જર્જરિત ન થઈ હોય તો એને એજેટી રાખવા માટેનો અમારો પ્રયાસ છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3માં અંબિકાનગરમાં ભૂગર્ભ ગટરનું લાઈન કામકાજ કર્યા બાદ માર્ગનું સમારકામ નહીં કરતા સ્થાનિક લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ભરૂચ નગર સેવા સદનના વોર્ડ નંબર 3માં આવેલ અંબિકાનગરમાં ભૂગર્ભ ગટર લાઇનનો કામકાજ કાર્ય બાદ માર્ગનું સમારકામ ન કરાતા સ્થાનિકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં પાલિકા સામે આક્રોશ ફાટી નીકળ્યો છે. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરમાં ઠેર ઠેર ભૂગર્ભ ગટર લાઇન નાખવા માટે ખોદકામ કરવામાં આવ્યું હતું. આ કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ કોન્ટ્રાક્ટર દ્વારા માર્ગનું સમારકામ કરવામાં આવ્યું ન હોવાના લોકો દ્વારા આક્ષેપ કરાઈ રહ્યા છે. આવી જ પરિસ્થિતિ ભરૂચ નગર સેવા સદન વોર્ડ નંબર 3માં આવેલી અંબિકાનગરમાં પણ જોવા મળી રહી છે. અંબિકાનગરમાં માર્ગ પર પથ્થર નાખવામાં આવ્યા છે, પરંતુ અહીં પણ ગટર લાઇનની કામગીરી કરાયા બાદ માર્ગનું સમારકામ કરવામાં આવ્યું નથી, જેના કારણે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે સ્થાનિક છાયાબેનના જણાવ્યા અનુસાર પાલિકા દ્વારા ગટરની કામગીરી બાદ અંદર લગાવેલ પથ્થરો ઉખાડી કાઢ્યા બાદ તે લગાવાયા પણ ન હોય લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ અંગે વારંવાર નગર સેવા સદનમાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પણ પ્રકારની કામગીરી કરવામાં આવતી નથી, જેના કારણે અવરજવરમાં ઘણી જ મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે આ સમસ્યાનું વહેલામાં વહેલી તકે નિરાકરણ આવે તેવી માંગ ઉઠી છે. હું અંબિકાનગરમાં 25 વર્ષથી રહું છું. આ સોસાયટીની અંદર 15 વર્ષથી પથ્થર નાખ્યા છે. ત્યાર પછી આ સોસાયટીમાં જ્યારે પણ ઇલેક્શન આવે છે, બધા વોટ લેવા માટે આવે છે, પણ જ્યારે વોટિંગ આપ્યા પછી કોઈ પણ જોવા માટે આવતું નથી. અમારા વોર્ડ નંબર 3ની અંદર 4 જણા ચૂંટાયા છે, તો 4 જણાનું નામ છે મને ખબર છે પણ બોલવું નથી. પણ એ લોકો આટલા વર્ષની અંદર કોઈ દિવસ જોવા માટે નથી આવ્યા. એ જેની ઓળખાણ હોય, જેના બધાનું સંબંધો હોય, એ લોકોનું કામ કરી આપે છે. ને અમારી પાછળની 2 ગલીનું કામ આજે 15 વર્ષથી બાકી છે. આજ કનેક્શનો અંદર નવા કુંડીના આપવાના છે, એ કામ પણ બાકી છે. ખોદીને બધા ચાલ્યા ગયા છે, બધા પથ્થર ઉખડી ગયા છે. તો અહીંયા કચરાની ગાડી આવે છે, એ ગાડી પણ ફસાઈ ગઈ છે. કેટલીક વખત દૂધવાલાની ગાડી ફસાઈ ગઈ છે. બધા વૃદ્ધ યુવાનો જાય છે, બહેનો જાય છે, એ પડી જાય છે, તકલીફ થાય છે. 2 વ્હીલર નથી જઈ શકતી, 4 વ્હીલર પણ નથી જઈ શકતી. તો અમારે શું કરવું? કોનો સહારો લેવો? અમારે ક્યાં જઈને કહીએ? નગરપાલિકાની અંદર પણ અમે આજે 1 વર્ષથી ધક્કા કહીએ છીએ, કશું જ કામ નથી થતું. સીઓ સાહેબને કહીએ છીએ. ત્યારે આજે અમે 1 મહિના પહેલા ગયા, 1 વર્ષ પહેલા 4 ઘરનું કનેક્શન કરીને જતા રહેલા. એવું ને એવું મૂકીને ગયા છે. બધા પથ્થર ઉખડી ગયા છે. પછી અમે ગયા તો પણ કામ નથી કરતા, ફોન નથી ઉઠાવતા. પણ પછી એમને બહુ બધી રજૂઆત કર્યા પછી માણસ મોકલ્યા, તે પણ 2 ઘરનું કામ કરીને ચાલ્યા ગયા. એ વાતને પણ મહિનો થયો. પછી એ લોકોને થયું કે કરવું પડે એવું છે. બધું જોઈ ગયા તો જૂનું કનેક્શન હતું ને નવું કનેક્શન હતું, ખોલીને જોઈ ગયા, બધા પથ્થર ઉખડી ગયા છે. રોડ ખરાબ થઈ ગયો છે. તમને વિનંતી કરીએ છીએ કે રોડ બનાવી આપશો. 2 ગલી બાકી છે. કોઈ પણ સંજોગોમાં રોડ બનાવો, અમને બહુ જ તકલીફ પડે છે. ભરૂચ તાલુકાના હિંગલોટ મુકામેથી સાર્વજનિક વિદ્યાલયમાં જિલ્લા કક્ષાનો સ્કિલ કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લાના હિંગલોટ મુકામેથી સાર્વજનિક વિદ્યાલયમાં જિલ્લા કક્ષાના સ્કિલ કોમ્પિટિશન કાર્યક્રમ યોજાયો હતો, જેમાં 33 શાળામાંથી 47 કૃતિઓ રજૂ થઈ હતી, જેમાં અલગ અલગ ટ્રેડ જેવા કે ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર, ઓટોમેટિવ, એગ્રીકલ્ચર, એપેરલ એન્ડ ફર્નિશિંગ, ફૂડ એન્ડ પ્રોસેસિંગ, આઈટી સેક્ટરની કૃતિઓ રજૂ થઈ હતી. આ પ્રોગ્રામમાં ભરૂચ જિલ્લા શિક્ષણ અધિકારી સ્વાતિબા રાવલ, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિરેન્દ્રસિંહ, જિલ્લા કોઓર્ડિનેટર ચેતાલીબેન પટેલ,
रुचिता चौहान, नसीब गावित તેમજ ટ્રેઝરર તરીકે RN પંચાલ, શાંતિલાલ તેમજ અન્ય તજરી, સફીનાબેન, ફહીમાબેન ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમમાં શાળાના આચાર્ય સલીમ પટેલના માર્ગદર્શન હેઠળ સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. આ કાર્યક્રમમાં 250 જેટલા બાળકો અને 47 વીંટી શિક્ષકોએ હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં શાળાના ટ્રસ્ટી દિલાવરભાઈ, સિરાજભાઈ, ઇલિયાસ પટેલ તેમજ ગામના આગેવાન સાજીદભાઈ પણ હાજર રહ્યા હતા. રિયાઝભાઈ એ પણ હાજરી આપી હતી. કાર્યક્રમનું સંચાલન ધોરણ 12 ની ટીમ તેમજ શિક્ષક ઇમરાનભાઈ કડવા અને શબનમબેન દ્વારા કરાયું હતું. આ કાર્યક્રમ દરમિયાન શાળામાં ચા નાસ્તો તેમજ જમવાની વ્યવસ્થા પણ કરાઈ હતી. નમસ્કાર, હું સ્વાતિ રાવલ, જિલ્લા શિક્ષણ અધિકારી ભરૂચ. સમગ્ર શિક્ષા અભિયાન ગુજરાત સરકાર દ્વારા શાળાઓમાં સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ચલાવવામાં આવે છે. આ સ્કિલ ડેવલપમેન્ટ પ્રોગ્રામનો હેતુ એ છે કે બાળકો ભણવાની સાથે સાથે પોતાની અંદર જે સ્કિલ પડેલી છે, જે કૌશલ્ય એમનામાં પડેલું છે એનો વિકાસ કરી શકે, એના માટે એમને માર્ગદર્શન આપી શકાય અને ભવિષ્યમાં એ જ સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા એ પોતાની રોજગારીનું સર્જન કરી શકે એવા ઉમદા હેતુથી ગુજરાત સરકાર દ્વારા આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. અને આ પ્રોજેક્ટ અંતર્ગત ભરૂચ જિલ્લાની અંદર 20 સરકારી શાળાઓ અને 15 ગ્રાન્ટીન એડ શાળાઓના બાળકો અત્યારે હાલ વોકેશનલ તાલીમ લઈ રહ્યા છે. 47 જેટલા ટ્રેડમાં વોકેશનલ તાલીમ આપવામાં આવે છે. 7 મુખ્ય સેક્ટર એના નક્કી કરવામાં આવ્યા છે, જેમાં બ્યુટી એન્ડ વેલનેસ, એપરલ, ન્યુટ્રિશન, કૃષિ જેવા અનેક વિષયોને આવરી લેવામાં આવ્યા છે, જેનું શિક્ષણ સરકાર દ્વારા નિયુક્ત થયેલા વોકેશનલ ટ્રેનરો શાળામાં જ રહી અને અભ્યાસના સમય દરમિયાન જ એક વધારાના પીરિયડ દ્વારા બાળકોને વોકેશનલ તાલીમ આપે છે. આજે આ બાળકોનો સ્કિલ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 46 જેટલી કૃતિ આવેલી છે. જિલ્લા કક્ષાની આ સ્પર્ધા છે. એમાં દરેક બાળકોએ અલગ અલગ ટ્રેડમાં એક કૃતિ તૈયાર કરી છે સ્કિલ ડેવલપમેન્ટ અંગેની, અને એ કૃતિ પૈકી જે કૃતિ પસંદગી પામશે એ કૃતિ રાજ્ય કક્ષાની સ્પર્ધા માટે ગાંધીનગર જશે. અંકલેશ્વરમાં એલસીબી પોલીસે દારૂના ગુનામાં 1 વર્ષથી નાસ્તા પડતા આરોપીને ઝડપી લીધો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપીને ભરૂચ એલસીબી પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વર જેડીસી પોલીસ મથકના પ્રોહિબિશનના ગુનામાં છેલ્લા 1 વર્ષથી ફરાર આરોપી અને સુરતના ઉમરપાડા ખાતે રહેતા સંદીપ ગામિત હાલમાં અંકલેશ્વરના કાપોદ્રા પાટિયા નજીક ઉભો છે તેવી બાતમીના આધારે પોલીસે તેને દબોચી લીધો હતો. આરોપી છેલ્લા 1 વર્ષથી પોલીસને ચકમો આપી નાસ્તો ફરતો હતો, જેની ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. રાજપીપળા શહેરમાં બસ ડેપો નજીક મહિલાઓના પર્સની ચોરી કરતી મહારાષ્ટ્રની ત્રિશુલ ગેંગની મહિલાઓ ઝડપાઈ હતી. નર્મદા જિલ્લાના રાજપીપળા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી મહિલાઓની પર્સની ચોરી થતી હોવાની ફરિયાદ ઉઠવા પામી હતી અને આ સંદર્ભે પોલીસને મળેલી ફરિયાદને લઈને પોલીસ પણ આ મહિલા ગેંગને શોધી રહી હતી. ત્યારે રાજપીપળા પંથકમાં પાકીટ ચોરીની ઉઠેલી ફરિયાદને લઈને પોલીસ દ્વારા તાત્કાલિક ધોરણે આ મામલે ગુનાઓ ઉકેલવા માટે ડીએસપી પ્રશાંત સુબેની સૂચનાથી રાજપીપળા શહેરના પીઆઈ વી.કે. ગઢવી રાજપીપળા પોલીસની ટીમ દ્વારા આ મહિલા ગેંગને શોધવાની તજવીજ હાથ ધરી. આ દરમિયાન બાતમી મળી અને તેઓ દ્વારા સીસીટીવી ચેક કરતા 5 મહિલાઓ ચોરી કરતા શંકાસ્પદ હાલતમાં મળી આવી હતી, જેથી રાજપીપળા શહેરની પોલીસ ટીમ દ્વારા મહિલાઓને અંકલેશ્વરથી ઝડપી લેવામાં. હાલ કેટલી ચોરી થઈ છે તેની રકમ બાબતે પૂછપરછ હાથ ધર્યા છે, પરંતુ 27,000 રૂપિયાની ચોરી ઝડપાઈ છે. રાજપીપળા બસ સ્ટેન્ડમાં બસમાં ચડતી વખતે ફરિયાદીના લેડીઝ પર્સની અંદર મૂકેલા નાના પાકીટમાં મૂકેલા 48,000ની કોઈ અજાણ્યા ચોરોએ ચોરી કરી હતી, જેમાં એસડી ડેપોના કંટ્રોલ ખાતે રાજપીપળામાં સીસીટીવી ફૂટેજ ચેક કરતા બસ ડેપો અને રાજપીપળા ટાઉનના અલગ અલગ જગ્યાએ ફૂટેજ ચેક કરતા 5 જેટલી મહિલાઓ શંકાસ્પદ મળી આવી હતી. આ મહિલાઓ અંકલેશ્વરના અલગ અલગ વિસ્તારમાં રહે છે અને તેના આધારે પોલીસે રેડ કરીને અંકલેશ્વર ખાતેથી તેઓને ઝડપી પાડી હતી. તેમાં કવિતા તે સાગર હાથગલી રહેવાસી બાપુનગર બ્રિજ, કવિતા તે મનોજ રામદાસ સાસાની નવી વસાહત અંકલેશ્વર, રીઠા તે રોશન લક્ષ્મણ હાથગલી રહેવાસી મહાવીર ટર્નિંગ પાસે ઇન્દિરાનગર અંકલેશ્વર, ગંગાબેન તે રમેશ પાંડુ અંડાળા તથા સવિતા રાજુ છગન બોડખે રહેવાસી વાલિયા ચોકડી રેલવે સ્ટેશનને ઝડપી લીધી હતી. ફૂટેજને સાથે મેચ કરી પૂછપરછ કરતા મહિલાઓ ધક્કા મુક્કા કરીને લેડીઝ પર્સની ચોરી કરતી હોવાનું કબૂલ કર્યું હતું. મારું નામ પટેલ ગૌરી છે.
હું 11 તારીખે સુરત જતી હતી કપડાની ખરીદી માટે, લગ્ન માટે. તો બસમાં ચડતા મારું પર્સ ચોરી થઈ ગયું હતું. એ એટલે માટે મેં પોલીસ સ્ટેશનમાં 100 નંબર ડાયલ કરીને જાણ કરી હતી. એટલે તરત પોલીસ આવી ગયા હતા કાળા ઘોડે અને મારું પર્સ પકડવાવાળી 5 મહિલા સીસીટીવી ચેક કરીને એમને અંદાજ આવી ગયો. એટલે એમને બીજે દિવસે તરત 5 મહિલાઓને પકડી લીધા હતા. 27,000 એમને કબૂલ્યા છે. મારા કુલ 48,000 રૂપિયા ગયા હતા. શું કહેશો આ કામગીરી પોલીસની? એ બદલ હું પોલીસનો ખૂબ ખૂબ આભાર માનું છું, જેમને ગણતરીના કલાકોમાં પોલીસ ચોરને પકડી લીધા છે. હું સુરત જતી હતી મારા લગ્નની ખરીદી કરવા માટે. નર્મદા જિલ્લામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે શનિ રવિની રજામાં 50,000 કરતાં વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પ્રવાસીઓનો ઘસારો ફરી એકવાર શરૂ થયો છે. ખાસ કરીને ગુલાબી ઠંડીની મોસમ હોય અને શનિ રવિની રજા હોય, 2 દિવસથી રજાઓમાં પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઉમટી પડી રહ્યા છે. શનિવારે 20,000થી વધુ પ્રવાસીઓ, જ્યારે રવિવારે 30,000થી વધુ પ્રવાસીઓ ઉમટ્યા હતા. સરકાર દ્વારા નવા પ્રોજેક્ટો ઉમેરાતા હોવાથી પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ત્યારે સરદાર પટેલની પ્રતિમા અને ત્યારબાદ જંગલ સફારી જોવા સાથે સૌથી વધારે પ્રવાસીઓ ઉમટી રહ્યા છે. તો એકતા નર્સરી ખાતે ભોજનની સુંદર વ્યવસ્થા કરી હોય. મોટી સંખ્યામાં ઓનલાઈન ટિકિટ લઈને ટ્રેડિશનલ ભોજન માટે એકતા નર્સરી પર પ્રવાસીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. વન વિભાગના આરએફઓ મદનસિંહ રાઉલજી દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હોય. એકતા નર્સરી ખાતે ટેનિસ ટ્રેડિશનલ ભોજન માટે લોકો ઉમટી રહ્યા છે. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડેપ્યુટી કલેક્ટર અભિષેક સિન્હાએ પણ પ્રવાસીઓ માટે નવા પ્રોજેક્ટ અને વિશેષ સુવિધાઓ કરવામાં આવી હોય. પ્રવાસીઓ માટે સ્ટેચ્યુ ઓફ યુનિટી આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. વિશ્વની સૌથી ઊંચી સરદાર પટેલની પ્રતિમા જોઈને પ્રવાસીઓ અભિભૂત થયા છે અને પ્રવાસીઓ માટે એસ્કેલેટર, લિફ્ટ, ગોલ્ડ કાર અને પીવાના પાણીની પણ સુંદર વ્યવસ્થા હોય સુવિધાઓમાં વધારે હોવાનું જણાવે છે. તો બીજી તરફ જંગલ સફારીમાં વિવિધ પ્રકારના અવનવા પ્રાણીઓ જોઈને બાળકો સહિત પ્રવાસીઓ ખુશ થઈ રહ્યા છે. અહીંયા પણ ગોલ્ડ કારની આવવા લઈ જવા માટેની સુંદર વ્યવસ્થા પણ કરવામાં આવી હોવાનું પ્રવાસીઓએ જણાવ્યું હતું. હું આજે વડોદરાથી આવી છું અમારા પરિવાર સાથે ફરવા સ્ટેચ્યુ ઓફ યુનિટી, અને અહીંયા બહુ મજા આવી રહી છે. સેટરડે સન્ડેની રજા લઈને આવ્યા છે અને અહીંયા અમે જંગલ સફારીમાં ફરવા આવ્યા છે અને અમે બહુ બધા એનિમલ્સ જોયા, બર્ડ્સ જોયા અને બહુ બધું જોયું. અને એમાં બહારના અને વ્યવસ્થા પણ સારી છે અને બહારના બહુ બધા એનિમલ્સ ને બર્ડ્સ પણ છે. મારું નામ ઇકરા છે, वडोदरा। नमस्ते, मैं यहाँ पर पहली बार आया हूँ। मैं मेरे फैमिली के साथ आया हूँ। ये विश्व की सबसे ऊंची सरदार वल्लभ भाई पटेल जी की प्रतिमा है, जो देखकर हम बहुत प्रभावित हुए हैं और बहुत ही अप्रतिम व्यू है। आप जरूर आइए, यहाँ पर मस्ट विजिट कीजिए। बहुत ही अच्छा व्यू है, सो मस्ट विजिट हियर। थैंक यू। मेरा नाम है विक्रम हिंगवे, फ्रॉम पुणे, महाराष्ट्र। આ સાથે આમ ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.